એ હાલે તો આવે લાગશે યાર પણ આવી છે મજા કેમ ખા 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 કરવી હવે તું હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છો મજામાં રહેવાનો આજના વિડીયો અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે પકડવાની છે નાઇટ ફિશિંગ કરવાની છે એટલે કે પકડવાની છે કરેસલું જી જડી અને ક્રેપ પકડવાના છે ગુજરાતી ભાષામાં કહેતા હોય તો કહીલા પકડવાનું છે નાનું કહેલું જડે ને તો એ પકડી લેવાનું છે તમને દેખાડવાનું છે કેવી રીતે પકડશે એમાં આવીશું 2 જણા પણ હજી પૂજે છે થોડુંક અને એમ તો 7:45 જેવું થવા આવ્યું છે 8 વાગે અંધારું થાય આમ જુઓ આવી રીતનું પૂજે છે ઠઠ રત્નેશ્વર સુધી દેખાય છે અને હજી આપણે ઝૂમ કરીને તોય તેને દેખાય છે જુઓ હે ના બાકી તો આવી રીતનું વાતાવરણ છે વાદળા બધું છે જુઓ ધીમે ધીમે અને વરસાદ ટૂંક સમયની અંદર થવાનો છે પવન યાર નેક્સ્ટ છે આપણે આમાં બધી કેટલા ગોતવાનું છે હાજે અને પવન છે ને એના લીધે છે ને કેટલા જડે લાટ જડે સોડાક જડે કઈ ખબર નથી ગોતી દેખાડશું અને થંબનેલમાં તમે જોયું છે ને તો હશે જ તે ફાઇનલ હશે તો જ થંબનેલ હોય ને તો હોય નહીં પણ કાંઈ વાંધો નહીં આપણે જઈ ડાયરેક્ટ ઘરે અને જો એક વાત કહેવાની હતી ઘણી વખત છે ને હું એઆઈમાં થંબનેલ બનાવું તો એઆઈ એની આંખે બનાવીને આપે મને હું તો પછી ખુશ થઈ જાઉં કેમ કે અભણ માણસ વાંચતા આવડે નહીં લખતા આવડે નહીં વ્યવસ્થિત યાર આવડતું નથી તે એટલે પગી જાય ને તમે બધા મને એટલે પગાડ્યો તમારો પહેલાં તો દિલથી આભાર અને થેન્ક યુ આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો જાઓ ડાયરેક્ટ ઘરે ને પછી અંધારું થઈને ટીવી આગળ ફટાક આવી 2 જણા ઇન્ટરવ્યૂ દેવા અને આ ઝાડમાં તપાસ કરવા આવવાનું હતું ને એટલા માટે આવ્યો છું બાકી મસ્ત જુઓ કેટલું અજવાળું છું પાછું ગજબનું હું લેવા ખબર છે વાદળા પીળાય છે એટલે કે હંજા ફૂલે ને એટલે વરસાદ 3 દી નો જટ આવે અહીંયા આવે બીજે આવે પણ આવશે ખરો અને હવે અમથોય તે આવી જાય વરસાદ ન આવે ત્યાં સુધી ઓલી ચેનલમાં આગાહી આપવાની છે વરસાદને કવરાઈને છેલ્લી બાકી આવવું પડશે જોજો જો કે છા વાદળા પીળા એ પીળા વાદળા છે ને એના કારણે એટલું આપણે વધારે પૂછ્યું મજા આવી એટલું તો ફેમિલી હાંસ પડી જઈને જાય છે દરિયામાં જાય છે પાણીનો બોટલ લીધો છે 2 દાંતડા લીધા છે 1 ડોલ લીધી છે 2 બત્તી લીધી છે અને પોળમાં નીકળી જશે જાય છે ધીમે ધીમે કેમ કે પાણી અત્યારે આવે છે પણ તોય કંઈક ઝીર ચડે નહીં આપણે હાથમાં ગોતવાનું છે ભૂંદડા કરસલા માસલિયું એવું બધું પકડવાનું છે કા સાહેબ ઝીર ચડે નહીં બધું ઉપાડી લેવાનું છે આજમાં તો બના રહેજો ને જઈએ આપણે શાક ગોતવા યસ ખાઈ લીધું તોય દઉં બોલો તોય જાયગા પછી પકડીને પાછું ખાવાનું આ તમારે છે અત્યારે તોય કહીલા ખાયગા પછી પાછું ખાય ફેમિલી ગઈસ આપણે પોગી જશે ડાયરેક્ટ અને ધનજીભાઈ અમારી હંદે કરતા પીડમાં છે તો સા મહિને ઝપટ બોલાવે અને ધનજી તારે તાર મમ્મી નારે હાલવાનું છે ઓલા પણ જરા 2 ભૂંદડા પકડવા ગયેલી પકડો એક ઓલા પણ જરો પૈસા બસારો દે દાતડો એટલે મની ભાઈ એને રમવા દે એ હાલો ગાઈસ 2 ભૂંદડા પકડા લે દબાઈ જલું તો તમે નો હાલો શાક પકડો હા એના નાના ગળી જો અંદર જરૂર હાથ નાખ બે વેજા મેં કીધું હું આમ જો નાન્યા રે અમને ખબર હોય આમ જો ખબર હોય એમને ફેમિલી કી જોગુના અંધુ ગોચી શાક હતી કઈ જડ્યું નથી એક ઝીંગર હતી કે તે મેં કીધું દેખાડતો તો એ અહીંયા પાણી ઠેકડી છે બોલો કઈ તો પાણ ઉસકાવું પણ બતીને દાંતડું ભેગું છેલું હે હાજો બેઠી એ જરી ગાઈસ જરી આને કહેવાય ઝીંગાટ કવડું મોટું હોણ્યું છે કઈ જવો પણ પાણી હલે યાર એના કારણે દેખાય નહીં હીરા મારી તોય મારે બતે ના હંધુય કેમ મારવું શાક તમારે કરવાનું શું છે આછા કરી પકડ તો દાંતડે પકડાય નહીં તમારથી હાથે ન પકડે તો પકડશો કેમ આ પાણી ઠગડી ઊભો છે ને હવે આટો છે ને ઠગડી ક્યારે ન પકડાય એમ હજી ઠેકશે ભાઈ દા હા હું પકડી લીધી એમાં છે કઈ દરિયામાં ફેમિલી આવડા હું લેવા આવ્યા છે બોલો આમ ઠાકી દે મારા વાલા પણ હજી છે અમે છે ને ગાઈસ હાસું કીધું ને તો ઠેર ઓલા પડેલું ગોતા હાલે 80 આમાં ઠેઠ પૂગી જાય હજી કઈ લેવું નથી એક ઝીંગર સિવાય માહિલી થોડે ફેમિલી અહીંયા છે ને પાછી ઝીંગર આવી
ધનજીભાઈ પાણા ઉસકાવને પકડે એને આમ કીધી લે ખાલી ધક્કો માર 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 હાલ માર ગોઈંદ્રો ની પેલા સિંગર પકડ પકડા ગોઈંદ્રો પકડ ખાઈ યે લ્યો હવે એનો રો દે બસ બસ નો આવે એ લે પાગવાલા સિંગર ધનજી પકડી દે નવીન લાગ્યું મજા આવી અહીં કસલી ફેમિલી ગાઈસ અહીં જરો કહી લો ધનજીભાઈ દાંતડું મારશે હમણાં તમને દેખાડશે જરીક ફાસ મારો દાંતડું સરી હતી આ જરી પેક ની હતી દાતડું પાણી માં હા બા તો એમ હા એમ બોય એમ 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 પકડાઈ ગઈ હા જો પીકડ્યું એને કહેવાય ભૂંદેડ્યું એ પાણા એને કહેવાય ભૂંદેડી ભૂંદેડો તો કે ભૂંદેડી અને ગાઈસ શાક થોડું થોડું જડવાનું છે હવે મારા વાલા બાકી પવન છે ને એના લીધે શાક નથી વરસાદ થતો નથી ને એના લીધે શાક નથી આમાં બે વાત છે કાંઈ હા વરસાદ આવી જાય ને એટલે ફેમિલી ગાઈસ શાક દુનિયાનું જડવા મળશે પણ વરસાદ આવી જાય ને તો થાય આમાં હા વરસાદ ઓ ઓલા પાણી ગળજો ને કાંઈક ના જાવું એ હાલ તો લે હા જરૂર એ ઉભા રહો ઓલું છે ઓ હા બાપા કેવડું મોટું છે બે પડકેલ દબી દે લઈ ઓલું છે ઓલું કાળો કાળો ગોઈંદ્રો મોટો અહીં લે હાથ નાખીને દબી દે કઈ બે પડકેલ માઇલ પકડી માઇલ પર હા પણ થોડો થોડો ગોઈંદ્રો છે થોડોક થી અહીંયા દરુની બાડી આ સાડે પેલા ઊભી થઈને જોઈ લે લે પાણો લઈને આગળ તો વયું તા લે હવે નો આવે કોઈ પાણો હલાવવાનો નતો પેલા દબી દે નતો એમને હવે વયું તા આગળ પાણો હલાવી થઈ વયું જોઈ તો જાય વાહ બાપા તો મેરી જોઈ લે ના તો પીડો લઈ લે હવે હજી તક ગડી છે અહીં નાખતા મૂકતા આમ જો ખાઈશ સીતો કેતો કેમ બે દાતડે મેથી થાય પણ નહીં એને કઈ નથી એમ નહીં હવે તો ટેલેન્ટેડ આ એ થવા મળ્યા હવે તો ખતરનાક કહો મેં કીધું આમને પેલા પકડાઈને તો પકડી એમ નહીં મને એમ કે તમારી ઘોડે છોડું છે એમ મારી પહેલા વયો હતો કેવા વયો એમાં પહેલું વયો જાય કેવા તો વયો વયો જાય અહીં ધમજી અહીંયા બધી કરો તો શું છે હજી કઈ છે નથી લા યાદ તો થોડો ભાગો આપ દે ધનજી ડોલમાં નાખી ચલો મોટું તો પર મેની તો ગાઈસ હા ઓ આવું મેની એટલું મોટું કેમ દેખાય હા 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 એમ એમ ઓહો એ ગારો છે ધનજી આમાં તાંડા ચાલો બધી નથી તારી પા ગારો છે એમ કહું પાછો રે ફેમિલી આમાં છે ને હોય ને તો કહીલો મોટો કહીલો હોય ખબર છે એક જડી જાય ને શાક છે ને એવડો કહીલો હોય પણ જડતો નથી આમાં તો હોય કે તો તમને દેખાડું હમણાં દેખાડું કરીશ લો બોલે તો ફેમિલી કઈ થોડોક એવો ઝઘડો થઈ ગયો ઝઘડો બોલે ને તો શું છું ખબર છે નાવડા નાન્ય ભરે તો એ છે ને કાદલ થશે તો ટામદરી હતી આંદરી હતી એ એમાં એમ છું ફેમિલી દાંતડું ખોવાઈ ગયું રેડી તે જડી ગયું માઇન અમને ગોઈતું દાંતડું માઇન ગોઈતું ને નાન્ય ભરે તો તને આવું દાંતડું માઇન ગોઈતું ને તો ગાઈસ શું છું ખબર છે એ ઈ કે કા ડોલ રાખો કા દાંતડું રાખો કા ઈ કે બત્તી રાખો મારે કેમ રાખવું ઈ કે એમ તો મેં કીધું મારે વિડીયો ઉતારવો હોય ને એ હાથમાં ન રહી તાકે તો અમારે શાક પકડવું હાથમાં કેમ રહી લો બોલો તો મેં કીધું શાક પકડ્યું નહીં હોય એટલું મેકી દેવાય આમ જો ભૂંદેડું નાન્યા રે દો ગાઈસ કેમ છે ઓહ એ હે ને જોરદાર ભૂંદેડું છે ભાઈ ભૂંદેડો ઓય મારા એ કડી દા ગાઈસ એ હાલે તો
આવે વાર લાગશે લાગશે યાર પણ આવશે મજા કેમ તો કઈક શાક પકડે શું છે બોલશે નહીં હવે દાજમાં હે એટલે તો જે જડી ગોચી ફેમિલી અને વેલી ટકે પછી ભાગી ઘર ભેગી નથી કાતરજીભાઈ તો ફેમિલી ગાઈસ આમાં માહેલ્યું દુનિયું રંજી બહાર રહેતા આમ જોવો આમાં અમે એકલું માહેલ્યું છે અહીંયા હોય બાપ આમ જુઓ એ આમ જુઓ એટલું ગાઈસ આમ તો જુઓ આખો ખાડો ભીરો માહેલ્યું ને બોલો કોપરી હોત ને વાહ જોઈ લે ભાઈ પચલ્યું જો આમ જુઓ તો ખરા આમ જુઓ આમ અહીંયા આમ જુઓ અહીં બેરા ઠેકડી જુઓ થાય આમ જુઓ આમ જુઓ 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 આમ જુઓ હું આશા રાખું તમને દેખાચ્યું છે યાર એટલે દાંતડો હોય તો મરી એવા માહિલી મારો કોક તો ફેમિલી ગાઈસ કોપરી હોય ને કોપરી તો કમસે કમ 250 થી 300 ગ્રામ માછલી એક જ થાની અંદર આ ખાડામાં એટલું ઢકાઈ રહી એટલું માછલી છે અહીં ના છે હવે ભયું થાય એવા લેવા આવે મારવા આવે એમ લેવા કીધું એવા ન આવ્યો ન કીધું ભયું ગયું એવા ના જી બોલો તો ફેમિલી ગાઈસ મોટો કઈશ કહેતા હોય તો પકડી લીધો હે આવી રીતનો હે કંઈક જુઓ દાંતરડો છે ને આર પાર એટલે કે આ પડખે ઓલા પડખે નાખી દીધું તેવા માઇન કરીને મર્યો બાકી તો આવી રીતનો હે ભાઈ ઓય દેખાય હેરખો ભાઈ આમ જુઓ કેમ છે ને લાલ ઘૂમ ઘટે કાંઈ તો આમાં શું ઘટે બોલો એમની ફેમિલી આમાં શું ઘટે મારા વાલા એક નંબર કઈશ હોય તો તા છે ખા 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 કરવી હવે તું તે કડી છે ને તો હા હવે તારો કાંઈ આવ્યો નથી તો ફેમિલી ગઈ પહેલો દોડે અહીંયા તે મેં કીધું બતાવું તમને આમ જો કેવો કલરનો આવે મસ્ત રમડો છે ને એવો પીળો પકડી તો પકડાય એનું બસું તરું નાનું એવું ઉપર બોલો ના તો બે લે હાથમાં લેવી જોઈએ બોલો એટલે ગઈ કહેલાને ઠીપ જડી મને જવું આવો એકાદો કહેલો જડી જોત કે તો કાંઈક પૈસા વસૂલ થાત તો કાંઈ નહીં ઓય બાપા બોલ અરે કરે ઓ વાહ કૂતરા તમે અને હવે છે ને ફેમિલી અહીં ઘરે ને શાક તમે જે હોય ને ઘરે જઈને દેખાડી દે કંઈ ભેગું છું નહીં બાકી તો ફેમિલી કાંઈ શાક મળ્યું નહીં કાંઈ ન દીધું કાંઈ નથી કાંઈ ન પાણીનું નહીં થયું બસ તગો જરો ગાય ચોગડી ગઈ ઘરે એ ચોગડી ગયો ગડી ગયો આ દરમાં તગો ગડી ગયો ગાઈસ ફેમિલી ગાઈસ એવા કરે ને ધનજીભાઈ જો ગોઈંદ્રા રમે છે મોટો ગોઈંદ્રો હતો ને એ છે અને બાકી એક પછી તો ચાર ભૂંદેડા છે ચાર ભૂંદેડા બે ઝીંગરી ત્રણ કસરી ગયું અને એક ઓલો કાળો ગોઈંદ્રો એટલે ધોળો અને એક આ કાળો બાકી એટલું શાક લઈને આવ્યા છે ભાઈ હા ભૂંદેડા પકડે ને એટલે તો પાછા વહી જાવ હા હા ઈ આખો ભરેલો હતો કે તે વહી જાય એમાંથી બસ આજમાં કાંઈ શાક ન નીકળ્યું સોરી બધાને માફ કરજો શાક કાંઈ દેખાડી જ નહીં બસ આજનો વિડીયો પૂરો કરી દેજો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળશું નવા વિડીયોમાં જય માતાજી બાય બાય